નમસ્કાર મિત્રો, હોલ્ડિંગ બોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કેટલીક દુનિયાની દિગ્ગજ આઈટી કંપનીઓ વિશે, તેના સ્થાપકો વિશે અને તેમના વડા મથક ક્યાં આવેલા છે તેના વિશે માહિતી મેળવીએ। આ કંપનીઓ નવી નવી પહેલ શરૂ કરતી રહેતી હોય છે અને ત્યારબાદ ઘણી બધા નવા ઇનિશિયેટિવને કારણે ચર્ચામાં પણ રહેતી હોય છે। તો આપણે જોઈએ કે દુનિયાની સૌથી દિગ્ગજ અને પ્રતિષ્ઠિત એવી કંપની એટલે એપલ, કે જેની સ્થાપના સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિક દ્વારા કરવામાં આવી હતી અને તેનું વડું મથક યુએસએના કેલિફોર્નિયા ખાતે આવેલું છે। એપલ કંપનીના મોબાઈલ અને લેપટોપ પણ દુનિયાની અંદર ઘણા વેચાતા હોય છે। એપલ દ્વારા ડિઝાઇન થયેલી, ડેવલપ કરવામાં આવેલી બે ઓપરેટિંગ સિસ્ટમ છે, એક છે iOS અને બીજી છે મેક OS। તો આ બંને ઓપરેટિંગ સિસ્ટમ પણ આપણે યાદ રાખીએ। થોડા સમય પહેલા આ કંપનીના સ્થાપક એવા સ્ટીવ જોબ્સનું કેન્સરને કારણે નિધન પણ થયું હતું, તે પણ બાબત આપણે યાદ રાખીએ। ત્યાર પછીની કંપની ગૂગલ, દુનિયાની અંદર સૌથી વધુ જે સર્ચ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે તેવું ગૂગલ, જેની સ્થાપના લેરી પેજ અને સર્ગી બ્રિન દ્વારા કરવામાં આવેલી હતી અને તેનું વડું મથક પણ યુએસએના કેલિફોર્નિયા ખાતે આવેલું છે। અહીંયા ગૂગલ નામ કેવી રીતે પડ્યું તે પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ એવો ફેક્ટ છે। 10⁻100 પાવર્સ એટલે કે 10⁻100 ઘાત જે હોય તેને કહેવામાં આવે છે GOOGOL, એટલે કે ગૂગલ, અને આ સ્પેલિંગ પરથી ગૂગલનું નિર્માણ થયેલું છે, એટલે કે GOOGLE। અને આ સંસ્થાના વર્તમાન CEO ભારતીય મૂળના એવા સુંદર પિચાઈ છે। તો આ પણ આપણે યાદ રાખીએ, પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ગૂગલના વર્તમાન CEO જણાવો, તો કે સુંદર પિચાઈ। ત્યાર પછીની કંપની વિશે જોઈએ, માઇક્રોસોફ્ટ। દુનિયાની અંદર ઘણા બધા કમ્પ્યુટરની અંદર આપણે જે ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ છીએ, વિન્ડોઝ OS, તો તેનું નિર્માણ આ માઇક્રોસોફ્ટ દ્વારા કરવામાં આવેલું છે, જે સંસ્થાની સ્થાપના બિલ ગેટ્સ અને પોલ એલન દ્વારા કરવામાં આવેલી। આપણે યાદ રાખીએ કે થોડા સમય પહેલા માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક એવા પોલ એલનનું નિધન થયેલું છે, એટલે પરીક્ષામાં તે પણ પ્રશ્ન પૂછાઈ શકે। અને બિલ ગેટ્સ, કે જે ઘણા લાંબા વર્ષો સુધી, ઘણા સમય સુધી દુનિયાના સૌથી અમીર આદમી પણ રહેલા। આ માઇક્રોસોફ્ટનું વડું મથક વોશિંગ્ટન DC અમેરિકાની અંદર આવેલું છે અને આ સંસ્થાના પણ વર્તમાન CEO ભારતીય મૂળના સત્ય નડેલા છે। તો બંને બાબતો આપણે બરાબર રીતે યાદ રાખીએ। ત્યાર પછીની કંપની વિશે જોઈએ, એમેઝોન। અત્યારે આપણે સૌ એમેઝોનને ઓળખીએ છીએ, કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો આપણે એમેઝોન ઉપરથી કરી શકતા હોય છે। તો આ એમેઝોનની સ્થાપના જેફ બેઝોસ દ્વારા કરવામાં આવેલી, જેનું વડું મથક અમેરિકાના કેલિફોર્નિયા ખાતે આવેલું છે। આપણે યાદ રાખીએ કે એમેઝોનની અલગ અલગ ઘણી બધી વેબ સર્વિસીસ પણ છે, આ ઉપરાંત ઓનલાઈન શોપિંગને લગતી પણ બાબતો છે અને તેના સ્થાપક જેફ બેઝોસ તાજેતરમાં આવેલા રિપોર્ટ અનુસાર દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે, કે સૌથી વધુ પૈસાદાર વ્યક્તિ પણ છે। ત્યાર પછીની કંપની વિશે આપણે આગળ વધીએ તો તેનું નામ છે IBM। IBM નું પૂરું નામ પણ પરીક્ષામાં પૂછાઈ શકે, તો તેનું પૂરું નામ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન। તો આ બંને આ બાબતો પણ યાદ રાખીએ। આ ઉપરાંત તેના સ્થાપક તો કે ચાર્લ્સ રેનલેટ ફ્લિન્ટ હતા અને તેનું વડું મથક અમેરિકાના ન્યુયોર્ક ખાતે આવેલું છે। ત્યાર પછીની કંપની એટલે ડેલ। ડેલના ઘણા બધા ડેસ્કટોપ અને લેપટોપ પણ વેચાતા હોય છે અને લોકો ઘણા બધા ઉપયોગ પણ લેતા હોય છે। તો આ ડેલની સ્થાપના માઇકલ ડેલ દ્વારા કરવામાં આવેલી અને તેનું વડું મથક પણ અમેરિકાના ટેક્સાસ ખાતે આવેલું છે। તમે વિચારો કે દુનિયાની મોટા ભાગની કંપનીઓના વડા મથક USA ની અંદર આવેલા છે, એમાં ખાસ કરી કેલિફોર્નિયાની અંદર, અને અમુક 2-3 કંપનીઓના વડા મથક કેલિફોર્નિયાની બહાર આવેલા છે, એમાંનો આ ડેલ, કે જેનું વડું મથક ટેક્સાસમાં આવેલું છે। ત્યાર પછી આગળ વધીએ, ફેસબુક। આખું વર્ષ દરમિયાન એક જ બુક ખોલવામાં આવતી હોય તેવી ફેસબુક, સોશિયલ મીડિયા, સૌથી વધુ ઉપયોગમાં લેવાતો સોશિયલ મીડિયા, તો તેની સ્થાપના માર્ક ઝુકરબર્ગ દ્વારા કરવામાં આવી હતી અને તેનું વડું મથક પણ યુએસએના કેલિફોર્નિયા ખાતે આવેલું છે। આપણે યાદ રાખીએ કે ફેસબુકે વોટ્સએપને પણ હવે હસ્તગત કરી લીધેલું છે, એટલે હાલમાં વોટ્સએપ પણ ફેસબુકની અંદર જ કાર્યરત છે। ત્યાર પછી આપણે આગળ વધીએ તો TCS ભારતીય કંપની છે, જેને ટાટા કન્સલ્ટન્સી સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે। ખૂબ સારી સેવાઓ આપે છે, આઈટી સોલ્યુશન્સ પૂરા પાડે છે, જેની સ્થાપના JRD ટાટા અને FC કોહલી દ્વારા કરવામાં આવેલી હતી અને જેનું વડું મથક મહારાષ્ટ્રના મુંબઈ ખાતે આવેલું છે। ત્યારબાદ ઇન્ફોસિસ, આ પણ એક સૌથી મોટી આઈટી કંપની કહી શકીએ। ખૂબ સારી એવી આના અલગ અલગ ભારતના શહેરોની અંદર એની શાખાઓ આવેલી છે અને ઘણા બધા આઈટી સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે, જેની સ્થાપના NR નારાયણ મૂર્તિ અને તેમના સાથી મિત્રો દ્વારા કરવામાં આવી હતી અને જેમનું વડું મથક બેંગ્લોર ખાતે, કર્ણાટકના બેંગ્લોર ખાતે આવેલું છે। અહીં તમે ઇમેજની અંદર ઇન્ફોસિસના સ્થાપક એવા નારાયણ મૂર્તિને જોઈ શકો છો। ત્યાર પછી વિપ્રો, કે જેની સ્થાપના MH હાશમ પ્રેમજી દ્વારા કરવામાં આવેલી અને તેનું વડું મથક પણ ઇન્ડિયાના બેંગ્લોર ખાતે આવેલું છે અને વર્તમાનમાં
વિપ્રોના કર્તા તરીકે અજીમ પ્રેમજીને ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ વધીએ તો ટ્વિટર, જેની સ્થાપના જેક ડોર્સી અને તેના અન્ય સાથી મિત્રો દ્વારા કરવામાં આવેલી. ટ્વિટર પણ ઘણા બધા રીતે ઉપયોગમાં લેવાતું એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે કે જે ટ્વિટર થકી આપણે દુનિયાના ઘણા બધા નેતાઓને ફોલો કરી શકીએ છીએ અને તેમની સાથે કોન્ટેક્ટ કરી શકીએ છીએ. તો આ ટ્વિટરનું વડું મથક યુએસએના કેલિફોર્નિયા ખાતે આવેલું છે. ત્યાર પછી આગળ વધીએ તો વોટ્સએપ, યુવાનોની અંદર ખૂબ લોકપ્રિય એવું વોટ્સએપ કે જેના સ્થાપકો જોન કુમ અને બ્રાયન એક્ટોન છે. આ બંને મિત્રો પહેલા ફેસબુકની અંદર જોબ લેવા માટે ગયેલા પરંતુ રિજેક્ટ થયેલા અને ત્યારબાદ તેઓએ વોટ્સએપનું નિર્માણ કર્યું અને હાલમાં આ જ વોટ્સએપને ફેસબુક દ્વારા ખરીદવામાં આવ્યું. તો એક સંયોગ કહી શકાય અને આ વોટ્સએપનું વડું મથક પણ યુએસએના કેલિફોર્નિયા ખાતે આવેલું છે. ત્યાર પછી હેવલેટ પેકાર્ડ એટલે કે HP. આપણને HP ખ્યાલ હોય છે કે HP ના લેપટોપ કે આપણે વાપરતા હોય છે, પણ આપણે યાદ રાખીએ તેનું પૂરું નામ હેવલેટ પેકાર્ડ. હવે નામ કેવી રીતે પડ્યું? તો તેના બે સ્થાપકો હતા, એક ડેવિડ પેકાર્ડ અને એક હતા બિલ હેવલેટ. તો તેના બંનેના પેકાર્ડ અને હેવલેટ ઉપરથી તેનું નામ પડ્યું હેવલેટ પેકાર્ડ એટલે કે HP, જેનું વડું મથક કેલિફોર્નિયા એટલે કે યુએસએ ની અંદર આવેલું છે. ત્યાર પછી ઇન્ટેલ કે જેની સ્થાપના ગોર્ડન મુરે અને રોબર્ટ નોયસ દ્વારા કરવામાં આવેલી. આ ઇન્ટેલના અલગ અલગ માઇક્રો પ્રોસેસર, આપણે કોઈ લેપટોપ કે વગેરે ખરીદી કરીએ તો તેમાં જે માઇક્રો પ્રોસેસર ઉપયોગમાં લેવાતા હોય છે તેનું નિર્માણ ઇન્ટેલ દ્વારા કરવામાં આવે છે અને આ ઇન્ટેલનું વડું મથક પણ અમેરિકાના કેલિફોર્નિયા ખાતે આવેલું છે. ત્યાર પછી ઓરેકલ કોર્પોરેશન, જેની સ્થાપના લેરી એલિસન અને તેમના અન્ય સાથી મિત્રો દ્વારા કરવામાં આવેલી અને તેનું વડું મથક પણ અમેરિકાના કેલિફોર્નિયા ખાતે આવેલું છે. તો દોસ્તો આઈટી કંપનીઓ વિશે, તેના સ્થાપકો વિશે અને તેના વડા મથક વિશે આપણે ખાસ માહિતીઓ યાદ રાખીએ. આવનારી પરીક્ષાની અંદર આપણે આ ખૂબ મદદરૂપ થશે. થેન્ક યુ વેરી મચ.